નમસ્કાર. વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી આવેલા વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમની આજની રવિવારની સભામાં વિદ્વાન વક્તા ડૉક્ટર પુનીત પટેલ, જેઓ પુસ્તકનું વિશ્લેષણ કરવાના છે, તેમનો પરિચય આપનાર જયશ્રીબેન પટેલ અને વોટ ઓફ થેન્ક્સ માટે કે આભાર વ્યક્ત કરનાર મારા ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું આપને ટૂંકમાં કહું ને તો એ એક નોન પોલિટિકલ અને નોન રિલિજિયસ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન લોકો ગુજરાતી બોલતા ફેલાયેલા છે. એટલે તમે વિચારો કે દુનિયાને ખૂણે ખૂણે આપણું ગુજરાતી પહોંચી ગયો છે. અને ખબર છે ને, ગુજરાતી જ્યાં જાય ને ત્યાં એનો પોશાક, એની વાણી, એની ભાષા, એનો પહેરવેશ, એના રીત રિસમ, એના તહેવારો બધું જ લઈને ત્યાં જાય છે. આમ જ્યારે લખ્યું છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત, એટલે જ્યાં ગુજરાતીઓ વસે ને ત્યાં એક નાનકડું ગુજરાત ઊભું થઈ જાય છે. આવી આપણા ગુજરાતી માટે આપણી જે ભાષા છે એ અંગ્રેજીના આક્રમણને લીધે થોડીક હાંસિયામાં જવા માંડી છે. અને એ ન જાય એટલા માટે ગુજરાતી સાહિત્ય ફોરમે બીડું ઝડપ્યું છે કે ગુજરાતી ભાષાનો જાળવણી, પ્રચાર અને પ્રસાર માટે ખૂબ જ પ્રયત્ન કરવો. અને આ પ્રયત્નમાં મને જણાવતા ઘણો જ આનંદ થાય છે કે આજે 254મો એપિસોડ છે. એટલે કે 254 વક્તાઓએ આપણી ભાષાને ટેકો આપવા માટે બધાએ સહર્ષ મને સપોર્ટ કરેલો છે. એનો મને ખૂબ જ આનંદ છે, કારણ કે નામી ઘણા બધા વક્તાઓ જેવા આવી ગયા છે કે જેઓએ આપણી ભાષા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. અને એટલા માટે મને ખરેખર ગર્વ અનુભવું છું કે ગુજરાતી ભાષા એ મરવાની નથી, પણ જે થોડીક જે હાંસિયામાં ગઈ છે ને એના માટે બધા જ લોકો પ્રયત્ન કરે છે. એવું અમે એક ગુજરાતી સાહિત્ય ફોરમ પણ એવા જ પ્રયત્નને લાગી વળ્યા છીએ. હવે આજે ઘણા બધા નવા નવા સભ્યો મને દેખાઈ રહ્યા છે. એમને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે જો તમે અમારા જૂના એપિસોડ જોવા માગતા હો, સાંભળવા માગતા હો, તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારા બધા જ એપિસોડ તમને સાંભળવા, સમજવા મળશે. અને તમને ગુજરાતી સાહિત્ય ફોરમની એક વિશિષ્ટતા છે, એ ખબર છે શું? કે આજે 254 થયો ને, એમાંથી લગભગ 250 નવા વિષયો ઉપર વક્તાઓએ પોતાનું વક્તવ્ય આપેલું છે. એટલે દર રવિવારે તમારો 1 કલાક જો તમે ફોરમને આપી રહ્યા છો, એ કલાકના વળતર રૂપે તમને કંઈક ને કંઈક નવું જાણવાનું જરૂરથી મળે છે. તો આવો અમારી ચેનલ છે એને તમે સબસ્ક્રાઈબ કરજો અને એના જે વિષય તમને ગમતો હોય ને એ વિષય સાંભળજો અને માણજો. ને તે વખતે તમને જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં લખશો, જેથી કરીને વક્તા એનો જવાબ આપશે. અને ધારો કે તમને પ્રશ્ન ઉપસ્થિત થશે તો કંઈ નહીં, તો એને માટે તમે તમારો પ્રતિભાવ જરૂર આપજો, જેથી કરીને ફોરમ તો વિસ્તરિત છે, પણ તમારા પ્રતિભાવથી એ ફોરમ વધારે ને વધારે દુનિયાના ખૂણે ખૂણે વિસ્તરતી જાય એવી આશા વ્યક્ત કરીને હવે હું આપણા વક્તા પ્રોફેસર પુનીત પટેલનો પરિચય આપવા માટે જયશ્રીબેન પટેલને હું વિનંતી કરું છું. નમસ્તે સર્વેને, પુનીતભાઈને પણ નમસ્તે. એમની ઉંમર જોતા લાગે છે કે ગુજરાતી નહીં મરે, ગુજરાતી જીવતી જ રહેશે. આટલું સ્પષ્ટ ગુજરાતી બોલે ત્યારે આપણને પ્રાઉડ થાય કે આપણાથી 2 ગણી નાની ઉંમરના વ્યક્તિ છે, છતાં પણ ઘણું સુંદર ગુજરાતી ભાષાનું પર કાબુ છે તમારો. પુનીતભાઈ વ્યવસાય પ્રોફેસર છે, પણ શોખથી વાચક પણ છે, પુસ્તક પ્રેમી, સાયકલ ચલાવનાર અને વક્તા પણ, સારા વક્તા પણ. તેમણે મિકેનિકલમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી પણ મેળવી છે અને ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, જેને ચારુસેટ આપણે
ચાંગા, આણંદ, ગુજરાત ખાતે સહાયક પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. પોતે પોતાની માતૃભાષાને સ્થાનિક ભાષાના પ્રચારમાં માને છે. તો મીરાબાઈ ખ્યાલ હશે આપણને કે ઠેર ઠેર જતા તો એ ભાષાને અપનાવતા. તો આપણી માતૃભાષા તો આપણી જ છે, તો આપણે આપણી માતૃભાષાને આવી રીતે દરેક જણને પહોંચાડવી એ પુનિતભાઈનું આટલું સરસ કાર્ય કદાચ આપણે સ્વીકારીએ જ. તેઓ સારા કવિ અને લેખક છે, સાથે નિખાલસ વક્તા છે. યુવાનોને વાંચનમાં રસ જાગે માટે તેઓએ પોતાના દ્વારા બુક વર્લ્ડ અને એની ઇનિશિયેટિવ શરૂ કર્યું છે. તેઓનું માનવું છે કે પુસ્તકોમાં રોકાણ કરવામાં આવેલો સમય અને નાણાં સંસ્કૃતિ ઘડવામાં ખૂબ જ ઉપયોગી છે. મારી પાસે બી ખૂબ મોટી લાઇબ્રેરી છે, આપણે પછી વાત કરશું. તેઓ પુસ્તકોમાંથી મહત્વપૂર્ણ શિક્ષણ આપણી સ્થાનિક ભાષામાં વેચવા માટે સામાન્ય રીતે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા પુસ્તકોની વાત પોતાની માતૃભાષામાં જ રજૂ કરે છે. તેઓ વિશિષ્ટ, તેજસ્વી અને કલ્પનાશીલ અભિવ્યક્તિનું અસાધારણ મિશ્રણ છે, જે તેમની લવચિકતા દર્શાવે છે, જે તેમને વિજ્ઞાન અને લેખન બંને બ્રહ્માંડમાં એક ઉત્કૃષ્ટ હાજરી રૂપ પણ બતાવે છે. જેવી કે આપણી ધરા ને આપણે અત્યારે જે ઇન્ટરનેટ દ્વારા ગગન સુધી કે લંડન વાસીઓ ને અમેરિકા સુધી આપણે પહોંચશું અત્યારે, એટલે દરેક ભૂમિ પર આપણે છીએ. 1 મિનિટમાં પુસ્તકની વાતો જરૂર સાંભળો યુટ્યુબ પર, જેને દરેક સાહિત્યમાંથી તેઓ પોતાની ભાષામાં સુંદર રીતે 4-5 મુદ્દામાં સમજણ આપી દે છે. આવો એમનો પરિચય પ્રોફેસર પુનિતભાઈને આપણે રૂબરૂ સાંભળીએ છીએ ત્યારે ખૂબ ખૂબ આનંદ થાય છે. આવો પુનિતભાઈનું આપણે સ્વાગત કરીએ. ગુજરાતી સાહિત્ય ફોરમની ધરા પરથી દેશ વિદેશમાં મિત્રો સાથે ગગન તારાથી મળીએ. ખૂબ ખૂબ આભાર જયશ્રીબેન, કોકિલાબેન અને GSF ના દરેકે દરેક સભ્યનો. આટલું સારું કદાચ જયશ્રીબેને જે મારું ઇન્ટ્રોડક્શન આપ્યું, પરિચય આપ્યો, એટલો તો કદાચ મને આનંદ એ થાય છે કે મારું ક્યારે એમની સાથે મળવાનું થયું નથી, તો પણ જે રીતે એમણે મારો પરિચય આપ્યો, હું જેવું વિચારતો હતો કે હું કોઈક વ્યક્તિ વિશે સાંભળું છું કે જેને હું ક્યારેય મળ્યો નથી. અહીંયા ઉપસ્થિત દરેકે દરેક સભ્યનો હું આભાર વ્યક્ત કરું છું. સૌથી પહેલા કે તેમણે મને આ મોકો આપ્યો. પુસ્તક એટલે હું પર્સનલી એવું માનું છું કે પુસ્તક એ ખાલી એક પુસ્તક નથી, પરંતુ એ ઘણા બધા લોકોની વિચારસરણી રજૂ કરી શકે એમ છે. ઘણા બધા લોકો કયા પરિસ્થિતિમાં જીવ્યા અને ત્યાંથી કેવી રીતે આગળ વધ્યા તે પણ એ બતાવી શકે એમ છે. તો આજે હું તમારી સાથે એક એવા પુસ્તકની વાત કરવાનો છું કે જેણે મારી માનસિકતામાં ઘણી ઊંડી છાપ છોડી. આમ તો એ પુસ્તક એક જ દિવસમાં વાંચી શકાય એટલું નાનું પુસ્તક છે, પરંતુ એ પુસ્તક હું દરેક વર્ષે મને ગમે ત્યારે ધારો કે કોઈક વખત ઈચ્છા થાય કે મારે કોઈ પુસ્તક વાંચવું છે અને સમય ઓછો છે, તો મારી પાસે એક જ ઓપ્શન છે અને એ છે આ પુસ્તક. એટલે હું જો કહું તો આ પુસ્તક અત્યાર સુધી હું 15-20 વખત વાંચી ગયો છું ને મજા આવે છે. દર વખતે આમ આપણને એવું લાગે કે કોઈક વ્યક્તિ જીવે છે તો કેવી રીતે જીવે છે અને એના જીવનના અનુભવો કેવી રીતે એકબીજા સાથે વણાય છે. તો આજે હું તમારી સાથે જે પુસ્તકની વાત કરવાનો છું, એ પુસ્તકનું નામ છે મેક યોર બેડ બાય વિલિયમ H. મેક્રેવાન. આ પુસ્તક એટલું નાનું પુસ્તક છે કે તમે 110 કે 112 પાનાનું પુસ્તક છે ને એમાં તમને કોઈ વ્યક્તિ જ્યારે નેવીનો 4 સ્ટાર એડમિરલ હોય અને એને શરૂઆત કરી અને ત્યાંથી એડમિરલ બને, એની વચ્ચે એને કઈ રીતે જીવન જોયું છે એ તમને બધાને ખબર પડે છે. અને હું પર્સનલી એવું માનું છું કે આપણા દુનિયામાં રહેતા દરેકે દરેક વ્યક્તિ કોઈકની કોઈક જગ્યાએ યુદ્ધ લડે છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે એ યુદ્ધની ખબર ખાલી એને જ છે, બાકી કોઈને ખબર જ નથી કે પરિસ્થિતિ શું છે. તો તેમાંનું આ એક એવું પુસ્તક છે કે જેમાં વિલિયમ H. મેક્રેવાન તે વિગતવાર રીતે પોતાની અમુક જે એમના લાઈફના લર્નિંગ લેસન્સ છે એની વાત કરે છે. તો હું તમારી સાથે જનરલી બુક રિવ્યુ કરું એટલે પ્રેઝન્ટેશન વાઇઝ જ કરું છું કે જેથી કરીને ઓડિયન્સ એની સાથે સંકળાયેલી રહે અને હું જે બાબતની વાતો કરું છું એ કદાચ એમને એની સાથે સુસંગતતા મેળવે.
તો હું જો આ પુસ્તકની વાત કરું તો પુસ્તકની આ રિવ્યુ એટલે પુસ્તકની સમીક્ષા હું ગુજરાતીમાં જ કરીશ, કેમ કે હું એવું માનું છું ને હું અને મારી માતૃભાષા બંને ગુજરાતી છીએ. બીજું, આ પુસ્તકમાં એક સ્ટોરી છે કે જેની સાથે આપણે બધા જો કનેક્ટ થઈશું તો આપણે ડેફિનેટલી એમાંથી કંઈક સારું મેળવી શકીશું. ત્રીજું છે કે મારી એક સ્પેશિયલ રિક્વેસ્ટ કે તમે ખાલી મને સાંભળશો નહીં, જે વાતચીત હું તમારી સાથે કરવા જઈ રહ્યો છું એના માટે તમે વિચાર કરો, કેમ કે એ બહુ જ અમેઝિંગ છે. એન્જોય. અને બિફોર આઈ સ્ટાર્ટ ધ બુક રિવ્યુ, હું એકનોલેજ કરવા માંગીશ ગુજરાતી સાહિત્ય ફોરમને કે એમણે મને આ મંચ આપ્યું કે જેની ઉપરથી આ પુસ્તકની હું વાત રજૂ કરી શકું. પુસ્તકની વાત કરીએ તો પુસ્તક બાયોગ્રાફી કેટેગરીનું છે કે જે ઓગસ્ટ 9, 2017 ના દિવસે વિશ્વમાં પ્રકાશિત થયું. 144 પેજ છે. એમાં ઇન્ડિયન સબકોન્ટિનલ માટેની જે કોપી છે એના પેજીસ થોડાક ઓછા છે. પછી એની જે મુખ્ય ભાષા અંગ્રેજી છે ને, અત્યાર સુધી એની 10 લાખ કોપી જેટલી વેચાઈ ગઈ છે. આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પણ મળે છે. એ પણ આપણા માટે એક બહુ ગર્વ લેવાની વાત છે, કેમ કે હવે એવી ઘણી બધી આવા પુસ્તકો છે કે જે ખ્યાતનામ પુસ્તકો છે ને, જેની ગુજરાતી ભાષામાં પણ આપણને કોપી મળે છે. એટલે એના માટે કોઈ લેંગ્વેજ હવે બેરિયર રહ્યું નથી કે કોણે શું લખ્યું, કેમ કે આપણે આપણી માતૃભાષામાં પણ વાંચી શકીએ એમ છીએ. તો જો આ પુસ્તકની વાત કરીએ તો પુસ્તકમાં લેખક 10 ચેપ્ટરમાં વાત કરે છે. 10 પ્રકરણમાં એમના જીવનમાં કેવી રીતે કઈ રીતે નાની નાની વસ્તુએ ભવિષ્યમાં મોટા બદલાવ લાયા તેની ખૂબ જ સુંદર રીતે વાત આ પુસ્તકમાં કરે છે. હું તમારી સાથે 10 પ્રકરણની વાત વિગતવાર રીતે કરીશ કે જેથી કરીને તમે બધી જ વાતને કનેક્ટ કરી શકશો. અને બીજું કે આ પુસ્તકમાં દરેક ચેપ્ટરમાં એક યુનિકનેસ એ છે કે દરેક ચેપ્ટરમાં 2 સ્ટેજ છે. એક સ્ટેજ જેમ કે વિલિયમ એચ મેક્રેવાન, જે આર્મી એટલે નેવી સીલના 4 સ્ટાર એડમિરલ અમેરિકામાં હતા, તો એમને એ વખતે નેવીમાં એક સીલ ટ્રેનિંગ કરીને આવે કે એ લોકોની જે અમેરિકામાં જેમ કે આપણે અહીંયા જે આર્મીમાં જે ટ્રેનિંગ્સ હોય એવી ટ્રેનિંગ્સ અમેરિકામાં હોય છે ને એને સીલ ટ્રેનિંગ કહેવાય. તો સીલ ટ્રેનિંગમાં એમને જે વસ્તુનો અનુભવ થયો એ એમના જીવનમાં પછી કેવી રીતે કામમાં આવી એના 2 સ્ટેજ બતાવે છે. તો 10 પ્રકરણમાં એક સામ્યતા છે કે દરેક પ્રકરણમાં 2 વસ્તુ છે. એક કે જ્યારે એ આર્મીમાં હતા ત્યારે અને એના 25 વર્ષ પછી એ જ વસ્તુ કેવી રીતે એમના જીવનમાં કામમાં આવી એનું ખૂબ જ સુંદર રીતે એમણે નિરૂપણ કરેલું છે. ગુડ. હું પહેલા વાત કરું વિલિયમ એચ મેક્રેવાનની. તો વિલિયમ એચ મેક્રેવાન કે જેમણે 1977 થી લઈને 2014 સુધી 37 વર્ષ સુધી યુએસ નેવીમાં પોતે સર્વિસ કરી. હવે જ્યારે યુએસ નેવીની વાત આવે ને ત્યારે એમને BUDS કરીને એક સ્પેશિયલ ક્લાસ આવે, એક સ્પેશિયલ ટ્રેનિંગ આવે. એને બેઝિક અંડર વોટર ડિમોલિશન ટ્રેનિંગ કહેવાય કે જે સીલ ટ્રેનિંગનો એક પાર્ટ છે. તો તેમણે 95 એટલે એ ક્લાસ 95નો ક્લાસ હતો, એમાં 1978માં એમણે ટ્રેનિંગ પાસ કરી અને ત્યારબાદ એ સર્વિસમાં જોડાયા. એ જ્યારે સર્વિસમાંથી 2014માં રિટાયર થયા ત્યારે એ યુનાઇટેડ નેશન્સના 4 સ્ટાર હાઈએસ્ટ રેટેડ નેવી એડમિરલ હતા. હવે જો એમની પોતાની એક વ્યક્તિગત સિદ્ધિની વાત કરીએ તો જ્યારે ઓસામા બિન લાદેનને 2 નવેમ્બર 2011ના દિવસે એને મારવામાં આવ્યો, તો જે ઓપરેશન યુએસ ગવર્મેન્ટે જે લોન્ચ કર્યું હતું ઓપરેશન નેપચ્યુન સ્પીયર, એના રિસ્પોન્સિબલ કમાન્ડર આ હતા. અને આર્મીમાંથી એટલે નેવીમાંથી એ રિટાયર થયા પછી એમણે યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં ચાન્સેલર તરીકે એમણે જોઈન કર્યું. હવે આ જે મેક યોર બેડની જે બુક છે એ એકચ્યુઅલી એમની બાયોગ્રાફી છે, પણ એ છે કે જ્યારે એ યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં પહેલી વખત એમણે જ્યારે સ્પીચ આપી ત્યારે એમણે જે સ્પીચ આપી છે એ સ્પીચનો ડિટેલ એક્સપ્લેનેશન આ બુક છે. કેમ કે ત્યારે એમણે 15 મિનિટની એક સ્પીચ આપી હતી કે એમણે જીવનમાં એટલે આર્મીના જીવનમાં એમણે શું કર્યું અને કેવી રીતે કામમાં આવ્યું એની વાત એમણે 15 મિનિટની સ્પીચમાં આપી એમના સ્ટુડન્ટ્સને યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં, અને ત્યારબાદ એના પર જ એમણે આ પુસ્તક લખ્યું. તો આ પુસ્તક એટલું સુંદર પુસ્તક છે કે તમને એવું લાગે કે તમે કોઈ એક વ્યક્તિના જીવનને બહુ નજીકથી જોઈ રહ્યા છો. તો જો પહેલા પ્રકરણની વાત કરું તો એવું કહે છે કે સ્ટાર્ટ યોર ડે વિથ અ ટાસ્ક કમ્પ્લીટેડ. નેવી એડમિરલ વિલિયમ એચ મેક્રેવાન એવું કહે છે કે હું મારા દિવસની શરૂઆત એક સૌથી નાના કામથી કરતો હતો, પણ મારા માટે એ બહુ મહત્વનું હતું કે એ કામ હું બહુ જ એક્યુરેસીથી કરું. અને એ બીજું કંઈ જ નહીં, પણ સવારે ઉઠીને હું જે બિસ્તર પર સૂઈ ગયો હતો એને પ્રોપરલી
સાફ કરવાનો, પ્રોપરલી અને મેનેજ કરવાનો, અને પછી જ મારા દિવસની શરૂઆત કરવાની. ભલે આપણને આ એક વસ્તુ નાની લાગે, પરંતુ આ એમનું જે ડિસિપ્લિન છે એ દર્શાવે છે. અને એમણે પોતાના 37 વર્ષના જીવનમાં આ દરરોજ કર્યું છે. અને કદાચ એવું કહે છે કે મેં 37 વર્ષ આ કર્યું એના કારણે જ હું સામાન્ય એક નેવી ઓફિસરથી હું 4 સ્ટાર એડમિરલ બની ગયો. એટલે ખાલી જો આપણે એક નાના કામની શરૂઆત કરીએ, જે આપણને એવું ફીલ કરાવે છે કે તમે જે કરી રહ્યા છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે અને તમે એને દરરોજ કરી રહ્યા છો, તો ડિસિપ્લિન બીટ્સ ધ મોટિવેશન. હવે એમાં એવું થયું કે 9/11 મીન્સ કે જ્યારે યુએસમાં 9/11 એટેક થયો ત્યારે એ સિરિયસ પેરાસ્યુટ એક્સિડન્ટ થયો હતો અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા. તો જ્યારે એમણે હોસ્પિટલમાંથી રજા લીધી એ સમય, ત્યારબાદ એમણે પોતાની લાઈફને ફરી પાછી એ જ રસ્તા પર લઈ જવાની શરૂ કરી. અને એ હોસ્પિટલમાં હતા ત્યારે પણ તેમણે ત્યાં એ જે બેડ પર સૂઈ જતા હતા એને પણ પ્રોપર બનાવવાનો શરૂ કર્યો. અને એ એમના જીવનનો એક ભાગ બની ગયો. હવે એ જોઈએ કે એને કેવી રીતે કામમાં આવ્યો. યર્સ લેટર એવું લખે છે કે જ્યારે ડિસેમ્બર 2003માં સદામ હુસેન જેલમાં હતા અને ત્યારે એમણે જોયું કે સદામ હુસેન જેવો વ્યક્તિ એ પોતાના બેડને પણ એક વ્યવસ્થિત નથી કરતો, અને અહીંયા જ મોટો તફાવત છે. અને એવું કહે છે કે ઘણી વખત આપણે જે બહુ એક નાનું કામ છે કે જેમ કે આપણું એક બિસ્તર એટલે આપણું જે પથારી છે એ સાફ કરવી, એ પણ કદાચ આપણા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. અને એવું કહે છે કે એ આપણને દિવસનું એક સેટિસ્ફેક્શન આપે, અને જો આપણે દિવસની શરૂઆત જો સેટિસ્ફેક્શનથી કરીએ તો આપણો અંત પણ સેટિસ્ફેક્શનથી જ આવે. તો જે આ ચેપ્ટરમાં મેઇન ઓબ્જેક્ટિવની વાત કરું તો એવું લખે છે કે જો તમારે દુનિયા બદલવી હોય તો સૌથી પહેલા કે તમે તમારા પથારીને એટલે કોઈ એક નાના કામને ડિસિપ્લિનથી કરવાનું શરૂ કરો. આખું પહેલું ચેપ્ટર છે. હવે જો બીજા પ્રકરણની વાત કરે તો બીજા પ્રકરણમાં એવું લખે છે કે સીલ ટ્રેનિંગ, મેં હમણાં જે રીતે વાત કરી કે યુએસ નેવીમાં જ્યારે તમારે એન્ટ્રી લેવી હોય ત્યારે એમને સીલ ટ્રેનિંગનો પાર્ટ બનવું પડે. અને સીલ ટ્રેનિંગમાં 3 વર્ઝન હોય. એ બહુ જ રિગરસ ટ્રેનિંગ છે. તો એમાં એક વખતે એમને 7 લોકોની એક બોટમાં એમને બેસાડવામાં આવે ને એમને એવું કહેવામાં આવ્યું કે તમારે આ બોટ લઈને બીજી બાજુ જવાનું છે. હવે એ વખતે એ સાથે જે લોકો હતા એ પ્રયત્નો તો કરી રહ્યા હતા, પરંતુ એવું જરૂરી નથી કે દર વખતે દરેક વ્યક્તિ તમારી સાથે જોડાય. કેમ કે કોઈક વ્યક્તિ બીમાર હોઈ શકે, કોઈક વ્યક્તિને વાગ્યું હોઈ શકે. તો એવું થઈ શકે કે ઘણી વખત 7માંથી 6 લોકો મદદ કરતા હોય જ્યારે એકની પરિસ્થિતિ ખરાબ હોય. સો એમાં એવું લખે છે કે મેની ટાઈમ્સ યુ નીડ પીપલ ઇન યોર લાઈફ ટુ હેલ્પ યુ થ્રુ ધ ડિફિકલ્ટ ટાઈમ્સ. ઘણી વખત તમારી પરિસ્થિતિ સારી હોય તો તમારે બીજાને મદદ કરવી જોઈએ, અને બીજાની જો પરિસ્થિતિ સારી હોય તો તમને જો મદદ કરે તો તમારે પણ એને સહજ ભાવે સ્વીકારવી જોઈએ. અને એના પછી 25 વર્ષ પછી એક વખત એવું થાય છે કે 12,000 ફૂટની ઊંચાઈથી વિલિયમ એચ મેક્રેવાન પેરાશૂટ્સમાં જમ્પ કરે છે અને પેરાશૂટ ફેલ થાય છે અને એમને સિરિયસ ઇન્જરીઝ થાય છે. અને એનાથી પણ વધારે એ જેમનું જે ડેઝિગ્નેટેડ લોકેશન હતું કે જ્યાં એમને લેન્ડ થવાનું હતું પેરાશૂટમાંથી, એનાથી 2 માઇલ દૂર ત્યાં એમનું પેરાશૂટ લેન્ડ થાય છે. ત્યાંથી એમને ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવે સર્જરી માટે. અને આ સમય દરમિયાન જ્યારે એમની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે, જ્યારે એ હોસ્પિટલમાં હોય છે, ત્યારે એમના ફેમિલી મેમ્બર્સે અને એમના મિત્રોએ એમને ખૂબ જ મદદ કરી હતી. તો બીજા પ્રકરણમાં એવું કહે છે કે આ જીવનમાં આપણે ક્યારેય એકલા ક્યાંય ન જઈ શકીએ. જ્યારે આપણી પરિસ્થિતિ સારી છે ત્યારે આપણે બીજાને મદદ કરવી જોઈએ, અને જ્યારે બીજાની પરિસ્થિતિ હોય અને આપણે જો મદદની જરૂર જોઈએ તો આપણે મદદ સામેથી માંગવી પણ જોઈએ. તો જો બીજા પ્રકરણની વાત કરે તો એવું લખે છે કે ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ ફાઇન્ડ સમવન ટુ હેલ્પ યુ પેડલ. એટલે જો તમારે જો દુનિયા બદલવી હોય તો તમે કોઈકને શોધો કે જે તમારી સાથે જોડાય અને તમને એમની સાથે રાખીને આગળ લઈ જાય. આ બીજા પ્રકરણની વાત છે. જો ત્રીજા પ્રકરણની આપણે વાત કરીએ તો ત્રીજા પ્રકરણમાં પણ ખૂબ જ સુંદર રીતે લખે છે કે ઘણી વખત કેવું હોય છે કે આપણી સાઇઝ એટલે કે આપણી સ્ટ્રેન્થ, આપણી ફિઝિકલ એબિલિટી કરતા આપણું હાર્ટ કેવું છે ને, મીન્સ કે આપણી ઈચ્છા શું છે ને એ બહુ મહત્વનો ભાગ ભજવે છે. તો એવું લખે છે કે ડ્યુરિંગ અ સીલ ટ્રેનિંગ, કે જ્યારે સીલ ટ્રેનિંગ વખતે 2 માઇલનું સ્વિમિંગ એમના માટે એક રૂટીન હતું. તો એ વખતે એક નવો સ્ટુડન્ટ જેની હાઇટ 5 ફૂટ 4 ઇંચ હતી, તેને 8 ફૂટ ઊંડા એક દરિયામાં સ્વિમિંગ કરવા માટે કહેવામાં આવ્યું. અને એ વખતે જે સીલ ઇન્સ્ટ્રક્ટર હતા એ બહુ ટોલ હાઇટેડ હતા. તો એમણે પેલા
જે જે ટાઇની લિટલ મેન હતો એને પૂછ્યું કે તું ખરેખર દેડકાની જેમ કૂદકા મારવાનો પ્રયત્ન કરીશ, કેમ કે તારી હાઈટ 5 ફૂટ 4 ઇંચ છે અને આની ઊંડાઈ જ 8 ફૂટ છે. અને હી સેડ યસ ઇન્સ્ટ્રક્ટર, આઈ ડુ. ત્યારબાદ એ ઇન્સ્ટ્રક્ટર આવ્યો અને એના કાનમાં કંઈક કહીને જતો રહ્યો. ત્યારબાદ વિલિયમ એચ મેક્રેવન એ માણસ પાસે જાય છે અને પૂછે છે કે પેલા વ્યક્તિએ તને શું કહ્યું. ત્યારે બહુ જ સુંદર જવાબ આપ્યો. એણે કહ્યું કે તું મને હવે આજે ખોટો પ્રૂવ કર કે તું આ કરી શકે છે. યર્સ લેટર, થોડા વર્ષો પછી વિલિયમ એચ મેક્રેવન ટોમી નોરિસ કરીને એક વ્યક્તિને મળ્યા કે જે બહુ જ નાની હાઈટ હતો, એકદમ પાતળો હતો, પરંતુ એણે 2 આર્મી મેનને એનિમી લાઇન્સમાંથી રેસ્ક્યુ કર્યા હતા અને ત્યારે એને મેડલ ઓફ ઓનર પણ મળ્યો હતો. અને ત્યારે વિલિયમ એચ મેક્રેવનને એવું લાગે છે કે ઘણી વખતે સાઇઝ ઓફ યોર હાર્ટ મેટર્સ, કે તમે કેવી રીતે તમારી ઈચ્છા શક્તિ શું છે, પરિસ્થિતિ તો જે હોય પણ તમે શું માનો છો આ બાબતોને, એ ખૂબ જ મહત્વનું કામ કરે છે. એટલે ઓનલી ધ સાઇઝ ઓફ યોર હાર્ટ મેટર્સ, કે તમારું હૃદય તમને શું કહે છે કરવાનું, એ બહુ જ મહત્વની બાબત છે. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, મેઝર અ પર્સન બાય ધ સાઇઝ ઓફ ધેર હાર્ટ. તમે જો દુનિયા બદલવા ઈચ્છતા હોય તો કોઈ વ્યક્તિનું આપણે નિરૂપણ તેના હૃદયની સાઇઝથી, એટલે તેની ભાવનાથી આપણે કરવું જોઈએ કે એ શું ઈચ્છે છે, એના શું ઇન્ટેન્શન્સ છે. આ છે ત્રીજું પ્રકરણ. હવે જો ચોથા પ્રકરણની વાત કરીએ, બહુ જ ઇન્ટરેસ્ટિંગલી આખી બુક લખવામાં આવી છે કે દરેક કહેવાય ને પર્સપેક્ટિવ, જીવનના દરેક પર્સપેક્ટિવ એમણે આવરી લીધા છે. એવું લખે છે કે જ્યારે એ નેવી સીલમાં હતા ત્યારે એમના જે મોર્નિંગમાં એમને છે ને એક ફિઝિકલ ટ્રેનિંગ કરવી પડતી હતી અને કોઈક કારણોસર એમણે એ જે સીલ ટ્રેનિંગ હતી એમાં કંઈક વાયોલેશન કર્યું હતું. હવે એના પનિશમેન્ટ રૂપે એમને એવી પનિશમેન્ટ આપવામાં આવી કે એમને દરિયામાં જવાનું, ત્યાંથી ભીના થઈ આવવાનું અને પછી દરિયા કિનારે રહેલી માટીને આખા શરીર ઉપર ચોંટાડવાની. આને એ લોકો સુગર કુકીનું એક નામ આપતા હતા કે સુગર કુકી એટલે કે તમારે જેમ કોઈ એવી ચીકણી વસ્તુની આસપાસ જે રીતે ખાંડ ચોંટી જાય છે, એમ તમારે પણ પોતાના શરીરની આસપાસ માટીને ચોંટાડી દેવાની. અને જ્યારે તમે આ કરો ત્યારે ઇટ વોઝ નોટ મોર અનકમ્ફર્ટેબલ દેન બીંગ અ સુગર કુકી, કેમ કે આ તમારું એક પેશન્સ અને એક ડિટર્મિનેશન જુએ. અને આ વસ્તુ એમને શીખવાડ્યું કે લાઈફ ઇઝ નોટ ફેર. ઘણી વખત આપણો વાંક હોય પણ ખરો, ક્યારેક ન પણ હોય, પરંતુ જીવન એ ફેર નથી ક્યારેય. અને આ જ વસ્તુ એમને ભવિષ્યમાં પછી ખબર પડી કે જ્યારે લેફ્ટનન્ટ મોકી કરીને એમના એક મિત્ર હતા, એક સિરિયસ સાયકલ એક્સિડન્ટ થયો અને એમણે એમના જીવનના 35 વર્ષ એક વ્હીલચેર ઉપર સ્પેન્ડ કર્યા. પરંતુ એ વ્યક્તિ ક્યારે એણે ભગવાનને એવું નથી કહ્યું કે ભગવાન તે મને જ આવું કેમ કર્યું. સો ડોન્ટ કમ્પ્લેન, લાઈફ ઇઝ નોટ ફેર, ડ્રાઈવ ઓન. એટલે જીવન એટલે લાઈફ ઇઝ નોટ ફેર, અને આપણે જીવનનો ભાગ છે એટલે આપણને બધી જ વસ્તુ ખબર છે. પણ તમે વિચારો કે વિલિયમ એચ મેક્રેવન જેવા વ્યક્તિ કે જે આર્મીના 4 સ્ટાર એડમિરલ છે, એ પણ એવું વિચારે છે કે લાઈફ ઇઝ નોટ ફેર. અને આ જ વસ્તુ આપણે આ પુસ્તકમાંથી લેવાની છે. યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, ગેટ ઓવર બીઇંગ અ સુગર કુકી એન્ડ કીપ મૂવિંગ ફોરવર્ડ. આ આપણા જીવનમાં જે પણ કંઈ થઈ રહ્યું છે તેને સહર્ષ ભાવે સ્વીકારીને બસ આપણે આગળ વધવું, તે આ પ્રકરણ આપણને સમજાવે છે. હવે જો 5મા પ્રકરણની વાત કરીએ તો 5મા પ્રકરણને બહુ ઇન્ટરેસ્ટિંગલી કહે છે કે ઘણી વખતે સક્સેસ કરતા ફેલિયર આપણા માટે બહુ જરૂરી છે. કેમ કે ફેલિયર આપણને મીન્સ કે નિષ્ફળતા એ સફળ થવાની પહેલી જ નિશાની છે. કેમ કે સફળ વ્યક્તિ જે શીખે છે એના કરતા નિષ્ફળ વ્યક્તિ એમાંથી ઘણું વધારે શીખે છે કે કયું કામ એનાથી નથી થયું. તેવું લખે છે 5મા પ્રકરણમાં કે સ્વિમ ટ્રેનિંગ પછી એના જે ઇન્સ્ટ્રક્ટર હતા એમણે એવું કહ્યું કે હવે તારે એક સર્કસ લિસ્ટનો ભાગ બનવાનું છે. હવે સર્કસ લિસ્ટ એટલે એમની ટર્મ્સ પ્રમાણે એવું છે કે તમારે 2 કલાક વધુ પ્રેક્ટિસ કરવાની છે, કે જે નોનસ્ટોપ હેરેસમેન્ટ છે. અને જો એમાં તમે જો ફેલ થાવ તો ફરી પાછું તમારે આને રિપીટ કરવાનું છે. આફ્ટર calisthenics, another run, another obstacle course, more sit-ups, more push-ups, a lot of flutter, kicks and last 5 mile scheme. એટલે અલ્ટિમેટલી તમને એવી વિયર્ડ સિચ્યુએશનમાં મૂકવામાં આવે કે જ્યાંથી તમે કંટાળીને પણ બહાર નીકળી જાઓ, પણ તમારે ત્યાંથી બહાર નથી નીકળવાનું. કેમ કે જો તમે ત્યાંથી બહાર નીકળી ગયા તો તમે એ સીલ ટ્રેનિંગમાંથી બહાર નીકળી જશો અને અલ્ટિમેટલી તમને નેવી જોઈન કરવાની મળે. અને જ્યારે આ બધું કરે છે વિલિયમ એચ મેક્રેવન, ત્યારે એમના ઇન્સ્ટ્રક્ટર એવું કહે છે
કે વેલ ડન, એક્સ્ટ્રા પેઇન એન્ડ સફરિંગ પેઇડ ઓફ, કે તમે જે એક્સ્ટ્રા પેઇન અને તમે જે આ સફરિંગ નો ભાગ બન્યા એ તમને કામમાં આવ્યું છે. યર્સ લેટર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. યર્સ લેટર વિલિયમ એચ મેક્રેવાન પાસે બે ઓપ્શન હતા, કેમ કે એવી પરિસ્થિતિ એમના માટે થઈ હતી કે એમને સીલ ટ્રેનિંગ છોડી દેવી અથવા પોતાની જાતને પ્રૂવ કરવી, પરંતુ એમને ખબર હતી કે ફેલિયર કેન મેક હિમ અ સ્ટ્રોંગર. તો એમણે બીજો ઓપ્શન સિલેક્ટ કર્યો. એન્ડ ટ્રુ લીડર્સ મસ્ટ લર્ન ફ્રોમ ધેર ફેલિયર્સ. જે મોટા નેતા છે તે હંમેશા પોતાના નિષ્ફળતાથી જ શીખતા હોય છે. એન્ડ યુઝ ધીસ લેસન ટુ મોટિવેટ ધેમસેલ્સ. આ જ બધા જે લેસન જે નિષ્ફળતામાંથી મળે છે એ જ આપણને મોટિવેશનનો એક ભાગ બની શકે અને તે આપણા બીજા નેક્સ્ટ ટફ ડિસિઝનમાં આપણને એક સારો એક ઓપ્શન પણ નો એક વિચાર કરાવી શકે. એટલે જે પાંચમું પ્રકરણ છે એ પણ એવું સમજાવે છે કે ફેલિયર કેન મેક યુ અ સ્ટ્રોંગર. If you want to change the world, don't be afraid of the circus. કે જો તમારે દુનિયા બદલવી હોય તો તમે સર્કસનો ભાગ બનવાથી ડરશો નહીં, કેમ કે એ બહુ નોર્મલ પ્રોસેસ છે. કેમ કે ફેલિયર્સથી તમે જે શીખો છો તે ભવિષ્યમાં તમને ઘણી આગળ લઈ જઈ શકે તેમ છે. જો છઠ્ઠા પ્રકરણની વાત કરીએ તો છઠ્ઠું પ્રકરણ છે કે ઘણી વખત આપણે આપણી એક ડેરિંગ બતાવવી પડે. એના વિશે બી આ પ્રકરણમાં ખૂબ જ સુંદર રીતે લખે છે. મોટાભાગના પ્રકરણ છે ને એ સીલ ટ્રેનિંગનો જ પાર્ટ છે કે જ્યારે સીલ ટ્રેનિંગમાં એમણે અમુક વસ્તુ ઓબ્ઝર્વ કરી એ પછીના જીવનમાં કેવી રીતે કામમાં આવી. તો અનધર એક્ઝામ્પલ ફ્રોમ સીલ ટ્રેનિંગ કે સીલ ઓબ્સ્ટેકલ કોર્સ જ્યારે હતા ત્યારે એમને એક લોંગ રોપને ટ્રાવેલ કરવાનું હતું. તો ત્યારે એમણે એક પોઝમ સ્ટાઇલનો યુઝ કર્યો. પોઝમ સ્ટાઇલ એ લેસ રિસ્કી અને સ્લોઅર છે, પણ એમણે જે ફિનિશ લાઈન હતી એ ક્રોસ તો કરી દીધી, પરંતુ ડિસઅપોઇન્ટિંગ ટાઈમ સાથે, કે જે ટાઈમ સાથે ફિનિશ થવી જોઈએ એ ટાઈમ સાથે નહીં, થોડાક વધારે સમય પછી. ત્યારે એમના ઇન્સ્ટ્રક્ટરે એમને થોડાક કડક શબ્દોમાં કહ્યું કે જો તમે આવી રીતે કરશો તો તમે કશું જ નહીં કરી શકો, ઘણી વખત તમારે રિસ્ક તો લેવું જ પડશે. તો એક વીક પછી વિલિયમ એચ મેક્રેવાને પોતાને જે ડર લાગતો હતો એને થોડોક મીન્સ કે એના વિશે વિચાર્યું અને એમણે હવે કમાન્ડો સ્ટાઇલનો યુઝ કર્યો. કમાન્ડો સ્ટાઇલ એ રિસ્કી છે પરંતુ મચ ફાસ્ટર છે. એમણે ફિનિશ લાઈનને પોતાના પર્સનલ બેસ્ટથી ક્રોસ કર્યું. એટલે ઘણી વખત એવું હોય કે અમુક પરિસ્થિતિમાં તમારે ડેરિંગ કરવી જ પડે. તમારે તમારી જાતને સમજાવવું જ પડે કે આ ફિયરને મારે ઓવરકમ કરવું જ પડશે, નહીં તો હું આનાથી વધારે કંઈ જ નહીં કરી શકું. અને યર્સ લેટર, વર્ષો પછી અલ-કાયદાના ટેરરિસ્ટ એટલે કે આતંકવાદીઓએ 3 જેવા હોસ્ટેજીસને એક પાતળી કહેવાય ને કે એક બહુ નાની જગ્યામાં પકડીને રાખ્યા હતા. અને ત્યારે અમને એક ઓપરેશનનો ચાર્જ આપવામાં આવ્યો વિલિયમ એચ મેક્રેવાનને. એ વખતે એ નાની જગ્યામાં અમેરિકન આર્મીના 3 બ્લેક હોક હેલિકોપ્ટર્સને ત્યાં ઉતારવા ખૂબ જ મુશ્કેલ હતા, પરંતુ એમની પાસે બીજો કોઈ જ ઓપ્શન નહોતો. એટલે એમણે થોડીક ડેરિંગ કરી અને ત્યાં એ 3 બ્લેક હોક હેલિકોપ્ટર્સને ઉતાર્યા અને જેટલા પણ હોસ્ટેજીસને ટેરરિસ્ટ આતંકવાદીઓએ પોતાના કબજામાં લીધા હતા ત્યાંથી તેમને છોડાવ્યા. એટલે ઘણી વખત એવું કે ઘણી વખત આપણે આપણી જે કમ્ફર્ટ ઝોન છે એમાંથી બહાર આવીને પણ પ્રયત્ન કરવો જોઈએ. ડેરિંગ ગ્રેટલી. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, સ્લાઇડ ડાઉન ધ ઓબ્સ્ટેકલ હેડ ફર્સ્ટ. કે સૌથી પહેલા તો તમારો જે રિસ્ક છે એને જ તમારે સૌથી પહેલા પ્રયત્ન કરવો જોઈએ. 7મું પ્રકરણ છે એ એમની અને માર્ક થોમસ કરીને એમના એક ફ્રેન્ડ હતા એમની વાત છે કે 7મા પ્રકરણમાં એવું લખે છે કે હું અને માર્ક થોમસ અમે બંને જણાએ 4 માઇલ નાઇટ સ્વિમની શરૂઆત કરી. પણ એ જે નાઇટ સ્વિમ હતી જે આઇલેન્ડ ઉપર હતી એ ગ્રેટ વ્હાઇટ શાર્ક સાથે, બધી જ ગ્રેટ વ્હાઇટ શાર્ક હતી. અને અમે બંને ઈચ્છતા હતા કે અમે આ બધી જ શાર્કની સામે લડીએ અને અમે અમારે જે 4 માઇલની જે સ્વિમ કરવી છે એ કમ્પ્લીટ કરીએ. અને બંને એના માટે પ્રિપેરેશન કરી, અમે બંને કરેજ બતાવ્યું અને અમને જે કરવું હતું એ અમે કરી દીધું. એટલે ઘણી વખત આપણે શું કે કોઈ એક પરિસ્થિતિમાં ઊભા રહેવું પડે. તો યર્સ લેટર when Saddam Hussein became a prisoner of the United States, થોડાક વર્ષો પછી જ્યારે સદામ હુસેન યુનાઇટેડ સ્ટેટ્સના કેદી બન્યા ત્યારે એમની મીટિંગ નવી ઇરાક ગવર્મેન્ટના લીડર સાથે સેટ કરવામાં આવી. પરંતુ એ વખતે સદામ હુસેન પાવરમાં નહોતા તો પણ એ બહુ જ કોન્ફિડન્ટ દેખાતા હતા. અને ત્યારે એમને આ વસ્તુ સમજાઈ વિલિયમ એચ મેક્રેવાનને કે જે પણ છે એ આપણી અંદરની કરેજ છે. સો ધ કરેજ ઇઝ વિધિન ઓલ ઓફ અસ. આપણી બધાની પાસે કરેજ છે અને આપણે જો એને શોધવાનો પ્રયત્ન કરીએ તો આપણને ભગવાને અખૂટ પ્રમાણમાં કરેજ આપેલી છે. વિધાઉટ કરેજ ધ બુલીઝ ઓફ ધ વર્લ્ડ રાઇઝ અપ.
એટલે આપણે હંમેશા કરેજ બતાવવી પડશે. આપણે કંઈક કામ કરવું હોય તો આપણો એક નિશ્ચય કરવો પડશે ને એના માટે પ્રયત્ન પણ કરવો પડશે. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, ડોન્ટ બેક ડાઉન ફ્રોમ ધ શાર્ક્સ. કે શાર્કને જોઈને આપણે પાછા ન ફરી જવાય, આપણે એનો સામનો તો કરવો જ પડે. હવે આઠમું પ્રકરણ એવું કહે છે કે ધ રાઇઝ ટુ ધ ઓકેઝન. તમે એવું કારણ શોધો કે જ્યારે તમે તેમાંથી ઊભા થઈ શકો છો. જ્યારે દુનિયાને એમાં અંધારું દેખાય છે ત્યારે તમને એમાં શું અજવાળાની શું મીન્સ કે કયો પ્રકાશ દેખાય છે, એ બહુ મહત્વની બાબત છે. તો અહીંયા પણ એ સીલ ટ્રેનિંગની જ વાત કરે છે. એવું લખે છે કે જ્યારે ડાઈ ફેઝ, કેમ કે સીલ ટ્રેનિંગ 3 સ્ટેજમાં આવે છે, એમાંનો બીજો ફેઝ ડાઈ ફેઝ. તો ડાઈ ફેઝ ધ મોસ્ટ ટેકનિકલી ડિફિકલ્ટ પાર્ટ ઓફ ધ બેઝિક સીલ ટ્રેનિંગ. હવે એક વખતે જ્યારે એમને ડાઈ ફેઝનો પાર્ટ બનવાનું હતું ત્યારે એમને એવી જગ્યાએ લઈ જવામાં આવ્યું કે જ્યાં વિઝિબિલિટી એકદમ ઝીરો હતી. અને ત્યારે ઇન્સ્ટ્રક્ટરે એમને કહ્યું કે આજે રાત્રે તમારે અહીંયા તમારો બેસ્ટ આપવાનું છે. તમારે તમારા બધા જ ડરથી ઉપર વધીને, તમારા બધા જ ફેલિયર્સ અને ફટીગથી ઉપર વધીને તમારે આ ડાર્કમાં પણ તમારે એક લાઇટ એટલે કે એક કારણ શોધવાનું છે કે કેમ તમે આ બધું કામ કરી શકો તેમ છો. અને એમણે કર્યું, કેમ કે ડાઈ ફેઝ કમ્પ્લીટ થયા પછી જ એમની નેવી સીલ ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ અને ત્યારબાદ એ નેવીનો પાર્ટ બન્યા. અને યર્સ લેટર વેન અ સીઝન આર્મી સ્પેશિયલ ઓપરેટર વોઝ કિલ્ડ ઇન ઈરાનમાં જ્યારે CV-22 એરક્રાફ્ટ ક્રેશ થયું ત્યારે એમનો એક સીઝન આર્મી સ્પેશિયલ ઓપરેટર કિલ મીન્સ કે મરી ગયો. અને આ ખરાબ સમયમાં પણ એ વ્યક્તિએ પોતાની અંદર ગયો, મીન્સ કે પોતાના વ્યક્તિત્વ સાથે વાત કર્યું અને એણે બનતું હતું એ બધું જ કરી છોડવા માટે એણે પ્રયત્ન કર્યો. એટલે એવું કહે છે આ પ્રકરણમાં કે આપણે હંમેશા રાઇઝ ટુ ધ ઓકેઝન, એવું કંઈક કારણ હોવું જોઈએ કે જે કારણથી આપણે ઊભા થવાનો પ્રયત્ન કરીએ. અને ખૂબ જ સુંદર રીતે તેમણે આ પ્રકરણમાં આ વાતને લખી છે. યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, બી ધ વેરી બેસ્ટ ઇન ધ ડાર્કેસ્ટ મોમેન્ટ. જ્યારે પરિસ્થિતિ સારી હતી ત્યારે તમે સારું કર્યું એ તો બરાબર છે, પણ જ્યારે પરિસ્થિતિ ખરાબ હતી એ સમયમાં પણ તમારે જો સારું કરી શકતા હો તો એ તમારું અંગત એક ખૂબ જ સારું કારણ હોઈ શકે છે અને એ જ તમને જીવનમાં આગળ લાવી શકે એમ છે. સો બી યોર વેરી બેસ્ટ ઇન ધ ડાર્કેસ્ટ મોમેન્ટ. હવે 9મું પ્રકરણ એ છે કે તમે લોકોને એક આશા આપો. એવું કહેવાય છે કે આ દુનિયાનો સૌથી શક્તિશાળી શબ્દ એટલે એક જ, આશા. આપણે જે પણ કંઈ કરીએ છીએ અથવા દુનિયામાં જે પણ લોકો જે પણ કંઈ કરે છે એક જ કારણથી, અને એ છે આપણી આશા. તો 9મા પ્રકરણમાં એવું લખે છે કે મડ ફ્લેટ્સ વેર ધ ટફેસ્ટ પાર્ટ ઓફ ધ હેલ્વિક ટ્રેનિંગ. એટલે ઘણી વખત જે મડ ફ્લેટ્સ હતું કે જ્યારે એમને કાદવ કીચડમાં ચાલવાનું હોય ત્યારે એ બહુ જ ટફ પાર્ટ હતો. અને આ સમય દરમિયાન ઘણા બધા લોકો એટલે ઘણા બધા સ્ટુડન્ટ્સ આ ટ્રેનિંગને છોડવાની તૈયારી કરે. અને ઇન્સ્ટ્રક્ટરે કહ્યું હતું કે જો એક વ્યક્તિ આ ટ્રેનિંગ છોડશે તો એને બાકીના બધા ફોલો કરશે. પરંતુ એ વખતે એવું થયું કે જ્યારે અમુક લોકોએ છોડવાનું વિચાર્યું, અમુક સ્ટુડન્ટ્સે છોડવાનું વિચાર્યું, વિદ્યાર્થીઓ છોડવાનું વિચાર્યું, ત્યારે અમુક વિદ્યાર્થીઓ ગીત ગાવાનું શરૂ કર્યું. અહીંયા લિરિક્સ ઇમ્પોર્ટન્ટ નતા, પરંતુ એમનો અવાજ એટલો વધી ગયો કે ધ વોઇસ ગોટ લાઉડર એન્ડ ધ ક્લાસ ગોટ સ્ટ્રોંગર. એટલે ધીરે ધીરે બધા લોકો એ ગીત ગાવાની જે એક્ટિવિટી હતી એમાં જોડાયા અને એનાથી ધ પાવર ઓફ વન પર્સન ટુ યુનાઇટ ધ ગ્રુપ એન્ડ ઇન્સ્પાયર અરાઉન્ડ. એટલે બધા જ લોકો એકબીજાને ઇન્સ્પાયર કર્યું અને જેમને ક્વિટ કરવું હતું એમને ક્વિટ કરવા પણ ન દીધું. અને એના પછી વર્ષ પછી જ્યારે અફઘાનિસ્તાનમાં 38 સૈનિકો શહીદ થયા ત્યારે એ જે બટાલિયન હતી એના જે ચીફ હતા મરીન લેફ્ટનન્ટ જનરલ જ્હોન કેલી, એ દરેક ફેમિલી પાસે ગયા જે 38 સૈનિકો મૃત્યુ પામ્યા. એમના દરેક ફેમિલી પાસે ગયા, પરિવાર પાસે ગયા અને એમને એક હોપ આપી કે તમે ચિંતા ન કરશો, તમારા સ્વજનનું મૃત્યુ થયું છે પણ અમે તમારી સાથે ઊભા છીએ. સો એવું લખે છે કે વિથ હોપ યુ કેન ઇન્સ્પાયર ધ નેશન ટુ ધ ગ્રેટનેસ. કે જો તમે એક આશા આપો તો તમે આખા દેશને પણ ઇન્સ્પાયર કરી શકો એમ છો. એન્ડ વિથ હોપ યુ કેન રાઇઝ અપ ધ ડાઉન ટ્રોડન. કે તમે પડી ગયા છો તો પણ તમે એને ઊભો થવું હોય તો તમે એને ખાલી એક આશા આપો, એ ચોક્કસથી ઊભો થશે. તો ગીવ પીપલ હોપ, દેટ ઇઝ ધ 9th ચેપ્ટર. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, સ્ટાર્ટ સિંગિંગ વેન યુ આર અપ ટુ યોર નેક ઇન અ મડ. એવું લખે છે કે જો તમારે વિશ્વ બદલવું હોય તો તમે જો તમારા ગરદન સુધીનો ભાગ ભલે કાદવમાં ફસાઈ ગયો છે પણ ત્યાંથી પણ તમે એક ગાવાનું શરૂ કરો, ધીરે ધીરે લોકો તમારી સાથે જોડાશે અને બધાને એકબીજાની આશા બનશે અને આમ કરતા કરતા આપણે આગળ વધી શકીશું.
અને જે છેલ્લું ચેપ્ટર છે એ મારું બહુ જ ફેવરેટ ચેપ્ટર છે, નેવર એવર ક્વિટ. બહુ જ ક્લિયરલી આ ચેપ્ટરમાં લખે છે કે જ્યારે પહેલા દિવસે એ લોકો SEAL ટ્રેનિંગનો પાર્ટ બન્યા ત્યારે એમના ઇન્સ્ટ્રક્ટરે એમને આજે ટફેસ્ટ કોર્સ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇન US મિલિટરીની ઇન્સ્ટ્રક્શન આપી કે આમાં શું શું ઇન્સ્ટ્રક્શન છે, તમારે શું કરવાનું છે, શું નથી કરવાનું, કેવી રીતે આ બધું થશે. ત્યારે ઇન્સ્ટ્રક્ટરે એવું કહ્યું કે તમે તમારા જીવનમાં ક્યારેય પણ આવી પરિસ્થિતિ નહીં જોઈ હોય, એ પરિસ્થિતિમાં તમને મૂકવામાં આવશે, તમને તમારા છેલ્લા શ્વાસ સુધી હેરાન કરવામાં આવશે અને તમારી ઉપર કોઈ પણ પ્રકારની દયા પણ લાવવામાં નહીં આવે, પરંતુ you will be in a pain and lots of pain. પરંતુ જો આ તમારે પેઇનમાંથી બચવું હોય તો એના માટે એક જ તમારી પાસે ઓપ્શન છે, એ છે કે તમે અહીંયાથી ક્વિટ કરો. અને જ્યારે તમે ક્વિટ કરો ત્યારે બહાર એક ઘંટડી મૂકેલી છે, એટલે રિંગ છે. સો બેલ ધ રિંગ 3 times, કે તમે આ ઘંટડીને 3 વખત વગાડજો કે જેથી કરીને અંદર રહેલા તમારા જે કલીગ્સ છે, તમારા જે ક્લાસમેટ છે, એમને ખબર પડશે કે તમે અહીંયાથી ક્વિટ કરી રહ્યા છો. એ વખતે ખાલી 33 સ્ટુડન્ટ્સે ગ્રેજ્યુએટ થયા 150માંથી. બાકીના બધાએ અલગ અલગ સમયે ક્વિટ કરી દીધું. અને આ પ્રકરણમાં લેખક એવું કહે છે કે નેવર એવર ક્વિટ. અને એનું ઉદાહરણ આપતા એવું લખે છે કે વર્ષો પછી એમના એક સૈનિકે પ્રેશર પ્લેટ ઉપર, એટલે કે માઇન ઉપર પગ મૂકી દીધો હતો અને માઇન બ્લાસ્ટ થઈ હતી. ત્યારે એને ખૂબ જ વધારે વાગ્યું હતું. એ હોસ્પિટલના બેડમાં હતો ત્યારે જ્યારે વિલિયમ એચ મેક્રેવાન એમને મળવા ગયા ત્યારે એ સોલ્જરે એમને ઈશારાથી કહ્યું કે તમે ચિંતા ન કરશો, હું સારો થઈ જઈશ. સો ધીસ ઇઝ ધ માઇન્ડસેટ. અને એ છે કે ક્યારેય તમે ક્વિટ ન કરશો, ક્યારેય કોઈ પરિસ્થિતિમાંથી તમે ભાગવાનો પ્રયત્ન કરશો. જ્યાં સુધી તમે એ પરિસ્થિતિમાં છો ત્યાં સુધી તમે એની અંદરથી થોડાક તમને પેઇન થશે, થોડાક તમે એમાંથી કંઈક શીખશો, પરંતુ જ્યારે પરિસ્થિતિમાંથી બહાર નીકળશો ત્યારે તમે એ જ બધું જોશો કે જે બીજા લોકો ક્યારેય જોઈ નથી શક્યા. અને આ એ 10 પ્રકરણ હતા. ઇફ યુ વોન્ટ ટુ ચેન્જ ધ વર્લ્ડ, ડોન્ટ એવર રિંગ ધ બેલ. જો તમારે દુનિયા બદલવી હોય તો ક્યારેય તમે કોઈ પણ પ્રયત્નને અટકાવવાનો પ્રયત્ન ન કરશો. તમે જે પણ પ્રયત્ન કરી રહ્યા છો, સારો ખરાબ, તમારા ફેવરમાં રિઝલ્ટ છે, તમારા અગેન્સ્ટમાં રિઝલ્ટ છે, પણ તમે તમારા પર વિશ્વાસ રાખો અને ક્યારેય ક્વિટ ન કરશો. તો રિવિઝન કરી દઈએ જો 10 પ્રકરણનું. કે પહેલું હતું કે સ્ટાર્ટ યોર ડે વિથ અ ટાસ્ક કમ્પ્લીટેડ. બીજું હતું કે તમે ક્યાંય એકલા ન જઈ શકો, તમારે મિત્રો બનાવવા પડે. ત્રીજું હતું કે તમારા સાઇઝ ઓફ યોર હાર્ટ મેટર કરે છે, કે તમે કેવા ઇન્ટેન્શનથી કામ કરી રહ્યા છો. ચોથું હતું કે લાઈફ ઇઝ નોટ ફેર. આપણે જેવું માનીએ છીએ તેવું જીવનમાં થતું નથી. પાંચમું હતું કે નિષ્ફળતા ઘણી વખત આપણને સ્ટ્રોંગ બનાવે છે. છઠ્ઠું હતું કે ઘણી વખત આપણે ડેરિંગ કરવી પડે. સાતમું હતું કે સ્ટેન્ડ અપ ટુ ધ બુલીઝ, આપણે એના માટે ઊભા રહેવું પડે. આઠમું હતું કે કોઈક પરિસ્થિતિ માટે તમારે ઊભા થવું પડશે અને ત્યાંથી તમે કંઈક નવી પરિસ્થિતિની શરૂઆત કરી શકો. નવમું હતું કે તમે લોકોને આશા આપો કે આ કામ થઈ શકે એમ છે. અને છેલ્લું હતું એ હતું કે ક્યારેય તમે કોઈ પણ પ્રયત્ન કરવાનું બંધ કરશો નહીં. નેવર એવર ક્વિટ. હવે જો આ પુસ્તકમાંથી મારા 5 ટેકઅવેઝની વાત કરીએ. ધારો કે મને આ પુસ્તકમાંથી મારે જો કોઈ 5 ટેકઅવેઝ લેવા હોય કે એવા કયા 5 ટેકઅવેઝ છે કે જે હું આ પુસ્તકમાંથી લઈ શકું એમ છું, તો એ છે, પહેલું છે કે નો વન ઇઝ ગોઈંગ ટુ હેલ્પ યુ, ઇટ ઇઝ વોર અગેન્સ્ટ યોર સેલ્ફ. અહીંયા મને કોઈ જ મદદ નથી કરવાનું, આ મારી જાત સાથેની એક લડાઈ છે. બીજું છે કે લાઈફ ઇઝ સફરિંગ એન્ડ પેઇન ઇઝ ઓનલી ધ વે. આપણું જીવન છે તો એમાં સફરિંગ હશે અને એમાં આપણને દુઃખ અને દર્દ પણ આવશે. ત્રીજું છે કે ડોન્ટ સેટલ લેસ દેન યોર બેસ્ટ, કે તમે તમારા જે બેસ્ટ છે એનાથી ઓછું તો સેટલ થવાનો પ્રયત્ન જ ન કરશો. રાઇઝ ટુ ધ ઓકેઝન. ચોથું છે કે સો કરેજ એન્ડ ગીવ હોપ ટુ ધ અધર્સ. અને પાંચમું છે એ છે કન્સિસ્ટન્સી એન્ડ ડિસિપ્લિન, બીટ ધ મોટિવેશન. તો આ 5 એવા ટેક અવેઝ છે કે જે મને આ પુસ્તકમાંથી જાણવા મળ્યા ને એ હું મારા જીવનમાં પણ ઉતારવાનો પ્રયત્ન કરું છું. અને હવે તમારા પ્રશ્નો. ખૂબ સરસ પુનિતભાઈ, આપે જે પુસ્તકનું વિશ્લેષણ કર્યું ને, તો મને તો એવું લાગ્યું કે મેં અત્યારે જ આ પુસ્તક વાંચી લીધું છે. આટલું સરસ ચેપ્ટર વાઇઝ વિશ્લેષણ થયું છે, એ ખૂબ સરસ છે. અને હવે પ્રશ્ન છે કૌશલભાઈ ચોકસીને, તેઓને વિનંતી કે તેમનો પ્રશ્ન રજૂ કરે. નમસ્તે પુનિતભાઈ. ઓકે. તો બહુ સરસ છે. આની અંદર પ્રશ્ન ના હોય પણ મારું એવો એક પ્રસ્તાવ છે
કે તમે જે 5 ટેક અવે કીધા, હા જ્યારે આ આપણે યુટ્યુબ પર જાય હા તો દરેક શ્રોતા એમાંથી એક ટેક અવે લખી શકે તો વધારે સારું. કે એક હા, ટેક અવે સાચી વાત. તમારે એકમાં ફોકસ કરવું હોય તો હા કયું એક ટેક અવે હોવું જોઈએ? પાંચમું. એટલે ઘણીવાર આમાં શું છે કે ટેક અવે કરવા કરતાં બી વધારે તો ચર્ચા કે વાર્તાલાપ કરી શકાય આના ઉપર એક એક હા કે બધાની બધું શું માનવું છે. તો મારું ટેક અવે તમને કહું કે ફોર્થ જે છે ઓકે, કે લાઈફ ઇઝ નોટ ફેર, ડ્રાઈવ ઓન. એગ્રી રાઈટ? હવે એગ્રી. એ બહુ જ મૂળભૂત વાત છે આની અંદર, કારણ કે બહુ બધી ફિલોસોફી એની અંદર તમે મૂકી શકો. આપણા હા, પ્રમાણે બી વેદ અને ઉપનિષદ પ્રમાણે બી મૂકી શકો. સાચી રાઈટ? વાત છે. એટલે કે ઇનજસ્ટિસ, ફેરનેસ ઇક્વલ ટુ ઇનજસ્ટિસ એ નથી. એમ કે તમારે એને જસ્ટિસને રેબલ કરવું જોઈએ, જે આલ્બર્ટ કેમસની બુકમાં છે ધ રેબલ. રાઈટ? હા કે શુડ બી હા. રેબલ એન્ડ ધ જસ્ટિસ, કે પછી આમોર ફેટે, જે નીત્સ કહે છે. આમોર ફેટે હમ. મીન્સ લવ ઓફ ફેટ, કે યપ. તમારા જે આપણે જે વિધાતામાં લખ્યું છે, ભાગ્યમાં લખ્યું છે, એને વણી લો. એટલે આમાં મારો કંઈ ક્વેશ્ચન બી નથી ને મારો કોઈ જવાબ બી નથી. આ એક એગ્રી. ચર્ચા માટેનો એક વિષય છે. બધા પોતપોતાની રીતે મૂકી શકે. બીજું બધી જે જણે વાંચ્યું હોય એમાં આમાં મૂકી શકે. પણ મને એવું લાગે કે લાઈફ ઇઝ નોટ ફેર, ડ્રાઈવ ઓન ઇઝ એગ્રી ટાઈઝ ઇન એ બધું જ, બાકી બધું હશે ને 9 પોઈન્ટ બધા ટાઈઝ કરે છે એની અંદર. એગ્રી મારે એગ્રી આટલું જ આઈ કહેવું હતું. ટોટલી એગ્રી. Agree, totally agree. Because when we live a life, we observe something. Sometimes કરેક્ટ. you are not in fault, but still you should have to be the part of it. And sometimes you are કરેક્ટ. getting something just by luck. You have not tried for it. So life is not હા, fair. હું પોતે માનું છું કે life is not. એટલે But આમાં નીડ્સ એ જ કહે છે કે એમ્બ્રેસ ધ ફેટ, એમ કે ફાઇટ હમ કરવા કરતાં એમ્બ્રેસ ધ ફેટ. પણ એ જ હમ દેટ ઇઝ વન વે. એટલે એક રીતે જોવાનું છે, બીજી રીતે હા બી જોઈ શકાય એમ. એટલે અગેન મેં કહ્યું એવું છે કે આની અંદર મારો એગ્રી કંઈ સજેશન કે રિપ્લાય નથી કે ક્વેશ્ચન નથી. એગ્રી એગ્રી. Ultimately we should have to exchange the thought process. ખરેક્ટ. રાઈટ. યા. You accept my half truth, I will accept your half truth. જેવી પરિસ્થિતિ છે. બરાબર. રાઈટ. And this is half glass empty, half glass full theory. No, no. And you know, like when you read, you come to know that no one is right, no one is wrong. Everyone is sharing their own perspective about their own life. કરેક્ટ. હવે એમાંથી આપણે કેટલું લેવું છે એ આપણે નક્કી કરી શકાય. Otherwise, we cannot Right. follow the whole thing. યા. એ પણ મજા આવે. થેન્ક યુ. Thank you, thank you. Okay, for India, how can we get the Gujarati edition of this book? It is available in the local market. Local market માં મળે છે. બુકનું નામ બી સેમ જ છે. મેક યોર બેડ કરીને જ બુક છે. વ્હાઇટ કલરનું ફ્રન્ટ પેજ છે. આવું જ ફ્રન્ટ છે. ખાલી અહીંયા ગુજરાતીમાં મેક યોર બેડ લખેલું છે. Okay. અધરવાઇઝ તમે મને કોન્ટેક્ટ કરજો. આઈ વિલ અરેન્જ ફોર યુ. ઓકે. તો રિંકીબેન, આપણે ચેટ બોક્સમાં એમનો નંબર લખી રાખીએ, પુનિતભાઈનો. લખીએ ને પુનિતભાઈ, નંબર હું આપીએ જ લખી દઉં છું. Okay. લખ્યો ને. હવે મને જો પૂછો કે તમને શું ગમ્યું આમાંથી, એટલે તમે કહેશો તો મને સાઇઝ ઓફ હાર્ટ વધારે ગમ્યું. Agree. જેટલી જીવનમાં જેટલી દિલાવરી રાખીએ ને, સાઇઝ ઓફ હાર્ટ એટલે આપણે નથી કહેતા મોટું મન રાખવું જોઈએ બધી વસ્તુ. હા. તો સાઇઝ ઓફ એક શિક્ષિકા બોલી રહ્યા છે એટલે છોકરાએ ભલે 3 માર્ક્સ નું લખ્યું પણ 4 માર્ક્સ આપણે આપવા જોઈએ. It is just a joke apart. It's a joke apart. તો એટલે સાઇઝ ઓફ હાર્ટ એટલે મન મોટું રાખી અને કોઈને, અને બીજું મને આમાં બહુ ગમ્યું કે જે એમને ટ્રેનિંગ વખતે જે મળ્યું એ ઉપયોગ એમને પછીની જિંદગીમાં એમણે બધે એનો ઉપયોગ કર્યો ને. દેટ ઇઝ વેરી ગુડ. કારણ કે આ ઘણી વખત એવું થાય છે કે આપણે જયારે ટ્રેનિંગ કે કશું કરતા હોય તો બધું ભૂલી જઈએ, પછી કઈ એવું યાદ ના રહે. પણ એમણે જે યાદ રાખીને પછીના જીવનમાં એ બધી જ વસ્તુઓ અપ્લાય કરી એમને, દેટ ઇઝ ધ બેસ્ટ પાર્ટ ઓફ હિઝ લાઈફ. Agree. એટલે ખૂબ સરસ. મેં તમને કહ્યું એમ મને મોટું મન રાખવાનું વધારે ગમ્યું છે. અને પેલું પણ બહુ ગમ્યું કે અહીંયા સુધી મળ આવી ગયો
એ પણ બહુ સરસ, 5 ખૂબ જ ફાઇન છે. મેં બધા 10 લખી કાઢ્યા અત્યારે તમે બોલતા હતા એ બધા. એમાં મને એક જ વસ્તુ થાય કે આપણા બધાના જીવનમાં કંઈક ને કંઈક આવી પરિસ્થિતિઓ ઊભી થાય છે, તો પછી જ્યારે પ્રેક્ટિકલી આપણી લાઈફમાં આવે ત્યારે કેટલું એપ્લાય કરી શકીએ છીએ એ જોવાનું. કારણ કે તે વખતે એપ્લાય કરવું બહુ અઘરું થઈ પડે છે. પેપર પર વાંચવાનું સહેલું છે, અથવા કોઈની વાત સાંભળવી પણ સહેલી છે, પણ એને જ્યારે આચરણમાં મૂકવાની વાત આવે છે ત્યારે થોડુંક અઘરું થઈ પડે છે. ધેટ વોટ આઈ બિલીવ ધેટ. પણ હા કોકિલાબેન, આમાં હું એવું કહીશ કે તમારી વાત સાચી, હું વાતને 100% એગ્રી કરું છું કે વાત કરવી બધી સારી છે, પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન, અને ત્યારે જ ડિસિપ્લિન ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે એટલે ડિસિપ્લિનનો પાર્ટ જ એટલો છે કે તમે જે વસ્તુને ડિસિપ્લિનથી કરી રહ્યા છો ને, તો જ્યારે તમારા એક થોટ પ્રોસેસમાં આવશે ને, જ્યારે પરિસ્થિતિ થશે ને, તો ઓટોમેટિકલી ડિસિપ્લિન તમારી ઉપર ટેક ઓવર લેશે અને તમે એમાંથી એક સારું ડિસિઝન લઈ શકશો. લઈ શકીએ, બરાબર છે. હા, એટલે હમણાં મારે એક બેન જોડે હમણાં વાત થઈ હતી. એ જરાક ડિસ્ટર્બ હતા પોતાની લાઈફની અંદર, યંગ છે, અને એણે એમ કીધું કે મારે ખાવાનું ઠેકાણ નથી રહેતું, હું બહુ ડિસ્ટર્બ થઈ ગઈ છું, સવારના ઉઠવાનું ઠેકાણ. તો મેં કહ્યું એને, સૌથી પહેલી તું ડિસિપ્લિન થા લાઈફમાં. તારા કાગળ ઉપર લખ કે મારે આ ટાઈમે આ કરવું છે, 12 વાગે જમવું જ છે, એ બધું લખી નાખ. બરાબર ડિસિપ્લિન થાય ને પછી મારી પાસે આવજે કે તને કેવું લાગે. તો તું તને સારી રીતે વિચારી શકીશ કે આ પરિસ્થિતિમાંથી હું બહાર કેવી રીતે નીકળીશ. જો તું જ ગૂંચવાયેલી કે કન્ફ્યુઝ રહ્યા કરશે તો તું શું કરવાની હતી. એટલે તમે જેમ કહ્યું એમ ડિસિપ્લિન પણ આપણા જીવનમાં બહુ જ મોટો ભાગ ભજવી રહ્યું છે. ઓકે, સુરેન્દ્રભાઈ ને પ્રશ્ન છે. સુરેન્દ્રભાઈ. માઇક બંધ છે. હા જી, કોકિલાબેન, થેન્ક યુ. પુનિતભાઈ, તમારું સંભાષણ બહુ સારું રહ્યું. મારે બધું જ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હતું. મને અંગત રીતે નેવર ક્વિટ વાળું લાગુ પડે છે, અને હું કહું કેવી રીતે. આમાં મેકરેવનના પુસ્તક મારફત તમે વાત એ જ કરી કે આની જે SEAL ટ્રેનિંગ હતી, એક જ્વલંત ઉદાહરણ હતું કે મુશ્કેલીઓનો સામનો કરીને આપણું જીવન કેવી રીતે આગળ ધપાવવું. હું મારા અનુભવની વાત કરું. હું અમેરિકા રહું છું. હું 45 વર્ષ પહેલા વિદ્યાર્થી તરીકે આ દેશમાં આવ્યો. તો મુંબઈનો છું, અને ઘણી બધી વિધિઓમાંથી પસાર થવું પડ્યું. એક હતું રિઝર્વ બેંકના કર્મચારી સાથે બેસવાનું, તો એટલે ફોરેન એક્સચેન્જ રિલીઝ કરવા માટે. તો જ્યારે એની પાસે ગયો, ઇન્ટરવ્યુ થયો, તો મને વુડ યુ બિલીવ પહેલો સવાલ એ પૂછ્યો કે તમે અમેરિકા જાઓ છો કે USA જાઓ છો. હવે આ જ્યારે મને સાંભળીને આંચકો લાગ્યો, અને આ તદ્દન અણધાર્યો આંચકો હતો. કંઈ હું એની પાસે ગયો ત્યારે મને ખબર નહોતી કે આ જે રિઝર્વ બેંકનો અધિકારી છે, હું ચોખ્ખું જ કહીશ કે આટલો મૂર્ખ હશે કે જેને USA અને અમેરિકાની ખબર નહીં. અને વધારે દુઃખ મને ત્યારે લાગ્યું કે આ માણસ મારી ફાઇલ પ્રોસેસ કરવાનો છે કે ફોરેન એક્સચેન્જ રિલીઝ કરવું કે નહીં. તો છતાં આપણે જેને કંઈક મામલો સંભાળી લેવો પડે. મેં મામલો સંભાળી લીધો, અને I went through that interview the best way I could. એટલે આપણા જીવનમાં ઘણી બધી ધારી અણધારી મુશ્કેલીઓ આવતી જ હોય છે. અને હવે આ તો મેકરેવનનું પુસ્તક એક બહુ જ, મેં કહ્યું તેમ, સારું ઉદાહરણ છે. અને ટ્રેનિંગમાં, SEAL ટ્રેનિંગમાં તો એના ઉપરીએ ઘણી વખત કહ્યું હશે કે આમાં આવી મુશ્કેલીઓ આવશે, પણ તમારે એમાંથી પાર ઉતરવાનું છે. આ પાણીમાં શાર્ક હશે, પણ આમાં ઉતરવાનું છે. સાન ડિએગો બેમાં અંધારું ઘોર હશે, હાથે નહીં દેખાય પોતાનો, એવામાંથી તમારે પાર ઉતારો. એ બધું જીવનમાં ઘણી મુશ્કેલીઓ એવી હોય છે કે આપણને વી ડોન્ટ નો વોટ્સ ગોઈંગ ટુ હેપન ધ નેક્સ્ટ મોમેન્ટ. એવી મુશ્કેલીનો મેં આ સામનો કર્યો. હતાશ થઈ ગયો હોત, ઇફ આઈ ક્વિટ, તો હું અહીંયા ના આવી શકત. એટલે વાત શું છે કે હું જાત અનુભવે કહું કે કેવી કેવી મુશ્કેલીઓ હોય છે. એન્ડ ધ બોટમ લાઈન ઇઝ કે છેવટે આપણા ઉપર છે. અને કોકિલાબેને આ ડિસિપ્લિનનું પાસું કહ્યું કે આપણે આપણી જાતને એ રીતે તૈયાર કરવાની કે હા, મુશ્કેલીઓ આવવાની. લાઈફ ઇઝ નોટ અ બેડ ઓફ રોઝીસ એમ. અને આ આખી બેડની જ વાત છે, મેક યોર બેડ. એટલે આ આખું રૂપક લઈને વાત એટલી જ છે કે હું તમારી વાતને પુષ્ટિ આપું છું. બેસિકલી મેકરેવનની વાતને પુષ્ટિ આપું છું કે હા, જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવવાની, નેવર ક્વિટ.
એટલું જ મારે કહેવું છે. થેન્ક યુ કોકિલાબેન, થેન્ક યુ પુનિતભાઈ. થેન્ક યુ, થેન્ક યુ. ક્ષમા she is from UK. ક્ષમા. થેન્ક યુ પુનિતભાઈ, બહુ મજા આવી અને સમજણ પણ ઘણી પડી ને સમજવા જેવું પણ ઘણું બધું હતું એની અંદર. તો એક ટ્રેનિંગમાં હું ગઈ હતી ઘણા વખત પહેલા, એને એલા કઈ અમને ચોપડી આપી છે ને એનું નામ સુમો છે. And what it says is shut up and move on. Yep. So that's the same sort of thing. એમાંથી એક એક્ઝામ્પલ મારે તમને જરાક બધાની સાથે શેર કરવો છે કે ક્યારેક છે ને બે પાર્ટી રાઈટ હોય છે. જ્યારે આપણે ઘણી વખત એવી સિલી આર્ગ્યુમેન્ટ પરથી માણસોના જીવન ફનાફાત્યા થઈ જાય છે. તો એ કે છે ને જો ક્યારેક છે ને તમારે એમ વિચારવાનું, જ્યારે આ કોઈ સમજણ ના થઈ શકે ત્યારે કે છે ને આપણે જે બીચ બોલ હોય છે, તો એ બીચ બોલના બધા રંગ જુદા જુદા હોય છે. એક બાજુ ગ્રીન હોય, એક બાજુ યેલો, ઓરેન્જ, બીજી બાજુથી તમે જો તો તમને અડધો દેખાય, બીજી બાજુથી જો તો કંઈક બ્લેક, યેલો, બ્લુ દેખાય. એટલે વાત બે જણની સાચી છે. જો તમે એક બાજુથી જો તો 3 કલર દેખાશે, બીજી બાજુથી જો તો બીજા 3 કલર દેખાશે. બેયની વાત સાચી છે, પણ એ આપણે માણસ જાત છે એ મૂકી નથી શકતી આર્ગ્યુમેન્ટ. એટલે I just wanted to share that. It's another very good book as well. In connection with this, I must tell you one thing. Truth has 3 sides. Yeah. Truth has 3 sides. બરાબર. One is what you have observed, one is what others have observed, and third is truth has its own side. Sure. Yeah. સાચી વાત છે, સાવ સાચી વાત છે. ખૂબ મજા આવી. ને આવી બીજી બુકો અમને જરાક રેકમેન્ડ કરતા રહેજો. Definitely. One book that I must recommend, that is Can't Hurt Me by David Goggins. That is amazing book. Say that again, please. Can't Hurt Me. Yeah. By David Goggins. Can't Hurt Me. Okay, by David Goggins. You're right. Because that book is also based on this Navy SEAL training, and it's also biography. Yeah. Yeah. So it's amazing book. You'll love it. એટલે તમે બંને જણા ભૂલી ગયા કે તમે ગુજરાતી સાહિત્ય ફોરમમાં બેઠા. એટલે ગુજરાતી સાચી વાત છે, પણ અમુક જગ્યાએ ઠીક છે, ભાષા એ ભાષા છે. ભાષા એ ભાષા. મારે રંગ લખવા. ક્ષમા ત્યાં રહીને પણ ગુજરાતી બહુ સરસ બોલે છે, એટલે મારે થોડું એને યાદ કરો, તમને નહીં. પણ મારે છે ને રંગ ગુજરાતીમાં લખવા પડ્યા બોલવા માટે. એ બરાબર. લીલો, ભૂરો, લાલ, એનાથી આગળના ઓરેન્જ ને શું કહેવાય? નારંગી. નારંગી. ઓરેન્જ ઇટસેલ્ફ તમને ખબર પડી એ નારંગી કલર છે. તો પુનિતભાઈ, તમે જોયું હશે કે બધાને ખૂબ જ રસ પડ્યો પુસ્તક. તમારું ઇકીગાઈ વખતે પણ આટલો સરસ રિસ્પોન્સ હતો, મને યાદ છે ત્યાં સુધી. તો આપણે દરેક વખત નક્કી કરેલું છે કે 3 મહિને એક પુસ્તકનો રિવ્યુ થાય. તો અને આમાં કેવું છે કે અત્યારે બધાને છે ને એટલો વાંચવાનો ટાઈમ નથી હોતો. સાચી વાત છે. તો જે તમે આટલું પુસ્તકનું જે વિવરણ કર્યું, તમે એટલું સરસ કર્યું છે કે અમને બધાને થયું કે અમે વાંચ્યું. અને આખા પુસ્તકનો સાર જો 5 વાક્યની અંદર આવી જતો હોય તો આટલી અત્યારની જે જિંદગીની જે ગતિ છે, ફાસ્ટ એકદમ બધું, એમાં ટૂંકામાં તમે આપી દીધું. એટલે ખરેખર તમારી મહેનત અમને ફળી છે એવું કહ્યું તો ચાલે. ઓકે, આટલો સરસ આપણો કાર્યક્રમ, આટલો સરસ પ્રોગ્રામ થયો. અને પુનિતભાઈએ પણ ખૂબ મહેનત લઈ અને આપણી સમક્ષ એમના પુસ્તકની રજૂઆત કરી. તો હવે આભાર વ્યક્ત તો કરવો જોઈએ, નહીં તો નગણ્ય થઈ ગયા આપણે. તો ઇન્દોરના એમ્બેસેડર નિર્ઝરી વસાવડાને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. આભાર કોકિલાબેન. ગુજરાતી સાહિત્ય ફોરમ તરફથી આજના વક્તાનો આભાર વ્યક્ત કરવાની તમે મને તક આપી. જયશ્રીબેન, આપે પુનિતભાઈનો ટૂંકો પરિચય આપી અને એમની પ્રતિભાનો પરિચય કરાવ્યો, તે બદલ આપનો આભાર. અને દર વખતની જેમ વિના કોઈ વિઘ્ને ટેલિકાસ્ટ જે આપણને જોવા મળે છે, એવા ટેકનો ફ્રેન્ડલી સ્કિલ લેડી રિંકીબેનનો આભાર માનવો રહ્યો. કારણ કે લાઈવ ટેલિકાસ્ટમાં દરેક જગ્યાએ જોવા નથી મળતું, જે GSFની એક આપણી
ગુણવત્તા છે. પુનિતભાઈ, આપે જે મેક યોર બેડ પુસ્તક માંથી જે 10 સિદ્ધાંતો તમારી શૈલીમાં જે રીતે સંભળાવ્યું અને અમે સમજ્યા, એ પરથી એટલું કહી શકાય કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં દરમિયાન આવેલા જે પણ પડકારો હોય એ જો દૂર કરવામાં આ 10 સિદ્ધાંતો અપનાવે તો એ જરૂર એની અસર કરશે. અને લેખકનું તો કહેવું એમ છે જ કે કોઈ પણ વ્યક્તિ પોતાનામાં કે દુનિયામાં પરિવર્તન લાવવામાં આ બોધપાઠોનો ઉપયોગ કરી શકે છે. મેં પણ અહીંયા પોઈન્ટ્સ થોડા નોટ કર્યા છે ને હું જે સમજી છું એ રીતે જણાવવા માંગુ છું કે ડેલી બેઝિક ડિસિપ્લિનને જો રોજ કરો તો એ આદત તમે કોઈ પણ કાર્યમાં એપ્લાય કરી શકો છો. અને એક ધ્યેય સાથે દિવસની શરૂઆત કરો તો દિવસને અંતે તમે એક સેલ્ફ સેટિસ્ફેક્શનનો અનુભવ કરો છો. હું કરું એ જ અજ્ઞાનતા જો આપણે ન રાખીએ ને આપણને એકબીજાની જરૂર છે જ અને જરૂર હોય છે જ એ માનીને આગળ વધીએ તો એકબીજા માટે ઉપયોગી બની રહીએ છીએ. કોઈ પણ પરિસ્થિતિમાં તમારું મન અને દિલમાંથી જે અવાજ આવે એ ઉપર કામ કરો તો પાર પડે જ. અને સંઘર્ષમાંથી બહાર આવવું એ જ સર્કલ ઓફ લાઈફ છે, એ લેખક સરસ રીતે સમજાવે છે. અને નિષ્ફળતાથી જરાક પણ ડરવું નહીં અને એમાંથી કંઈકનું કંઈક આપણને શીખવા મળે છે. એ આપણને જીવનના કઠિન સમયમાં ઉપયોગ પણ બની રહે છે અને આગળ વધારે છે. જીવનમાં ડર, જોખમ અને પોતાનો કમ્ફર્ટ ઝોનને બહાર પાડી આગળ વધો તો પરિણામ મળે જ છે. અને ઉતાર ચઢાવ આવે તો પણ હિંમત રાખવી એ લેખકનું મુખ્ય પાસું છે. There is always silver line behind the darkness. જીવનમાં ખરાબમાં ખરાબ સમય આવે તો પણ જો તમે તમારા શક્તિનો ઉપયોગ કરી પ્રયત્ન સતત ચાલુ રાખો તો એમાંથી બહાર આવી જ શકો છો. પડ્યા પછી પણ જો હાથ ખંખેરી ઊભા થવા તૈયાર હો તો તમને આગળ વધતા કોઈ નથી રોકી શકતું. અને મન મક્કમ હોય તો કોઈ પણ પરિસ્થિતિમાંથી બહાર આવી શકાશે. લેખકની આ બહુ જ સહજ વાત તમે બહુ જ નિખાલસતાથી અમારી સાથે કરી. અને તમારું જે વાંચન છે એટલે તમારા જે શબ્દોનો ઉપયોગ કરીને અમને સમજાવ્યું તો હું આવી રીતે લાઈવ ટેલિકાસ્ટમાં પણ લખી શકી. એટલે તમારી સરળતા ખૂબ જ સારી પડી. તો આજે આપનો આવો કિંમતી સમય અમારી સાથે ફાળવ્યો તે બદલ આભાર પુનિતભાઈ. ફરી Thank you. કોઈ નવા પુસ્તક સાથે અમે GSFમાં તમારું સ્વાગત કરવા તૈયાર છીએ. અને ગુજરાતી સાહિત્ય ફોરમના આપણા જે શ્રોતાજનો છે એનો હંમેશા હું આભાર માનું છું. આપે જે સુરેન્દ્રભાઈને સાંભળ્યા, આજે જગદીશભાઈ મને ન સંભળાયા. હવે આવશે. હા, તો સુરેન્દ્રભાઈ અને જગદીશભાઈ અમારા શ્રોતાઓ તો છે જ, પણ આજે બીજા નવા શ્રોતાઓનો પણ તમે જોઈ શક્યા હશો કે એ લોકો પણ કેટલું સરસ રીતે સભાનતાથી સાંભળે છે કે એ લોકો પાસે પણ તૈયાર હોય છે તમારી સાથે વાત કરવા માટે, તમારા પુસ્તક વિમોચન વિશે, તમારા પુસ્તક વિવરણ વિશે વાત કરવા માટે. તો બસ આજનો અહીંયા હું આભાર વિધિ પૂરી કરું અને નવા સમયે નવે વખતે નવા પુસ્તક સાથે તમને સ્વાગત છે. ઓકે, હવે થેન્ક યુ. હવે હું પણ તમને કહી દઉં કે જ્યારે હવે મને ચાન્સ મળશે પુસ્તક સમીક્ષાનો ત્યારે એ જ પુસ્તકની વાત કરીશ જે હમણાં મેં વાત કરી, કાન્ટ હર્ટ મી બાય ડેવિડ ગોગિન્સ. ચોક્કસ. એ હવે નક્કી જ છે. હવે ખાલી આપણે સમય નક્કી કરીશું, 3 મહિનાનો બ્રેક લઈશું ને પછી આપણે પુસ્તકની સમીક્ષા કરીશું. ચોક્કસ. તો આપણે આજની જે સફર છે ફોરમની એને અલ્પ વિરામ આપી દર વખતે હું કહું છું એ જ રીતે આજે